નમસ્તે મિત્રો. આજે આપણે એક એરિસ્ટોટલનો વિચાર, જેને ટ્રેઝેડીમાં પોએટિક્સ નામના પુસ્તકમાં રજૂ કરેલો છે. એનું નામ છે કેથાર્સિસ. આ કેથાર્સિસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણા મનમાં એવો પણ વિચાર આવે કે આપણે ત્યાં ભારતમાં ભરત મુનિએ રસની થિયરી રજૂ કરેલી છે, જે ખૂબ જ રસપ્રદ છે. એટલું જ નહીં, પણ મનોવિજ્ઞાનની રીતે એકદમ રિલેવન્ટ, એકદમ યથાર્થ છે. એટલે આ વાતને આપણે જરા આની સાથે કેથાર્સિસ સાથે જોવી છે. એક વાત મારે એ આપને કહેવી છે કે વિવિધ પ્રકારના ભાવો માનવ જીવનમાં હોય છે અને તેની અસર માણસના મન ઉપર થતી હોય છે. આજે આ દિશામાં ખૂબ વિચારાઈ રહ્યું છે. ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સની વાત પણ આવ્યા કરે છે અને માનવો જુદા જુદા પ્રકારની સમસ્યાઓ, શારીરિક, માનસિક, સાયકોસોમેટિક, જેને મન અને દેહ એ બંનેની એકી સાથે અસર થતી હોય એવી સમસ્યાઓ છે, એનો માનવ સામનો કરે છે. એરિસ્ટોટલે એના પોએટિક્સમાં ટ્રેઝેડીની વાત કરતી વખતે એક વાત ખાસ એ કરી કે ટ્રેઝેડી તમે જ્યારે જુઓ છો ત્યારે તમારા મનમાં પીટી એન્ડ ફિયર, દયા અને ભય, એનો અનુભવ થાય છે. જે નાટકમાં હીરો અનુભવે છે એ તમે અનુભવો છો. હીરો સાથે તમે તમારી જાતને આઈડેન્ટિફાઈ કરી દો છો, મર્જ કરી દો છો, એની સાથે ભળી જાઓ છો. અને સ્વાભાવિક વાત છે કે જ્યારે હીરો દુઃખી થાય ત્યારે તમે પણ દુઃખી થાઓ. હીરો ભયગ્રસ્ત થાય ત્યારે તમે પણ ભય અનુભવો. આવી જે વાત છે એનાથી બને એવું કે તમારા મનની અંદર પીટી અને ફિયર એ આ નાટક દ્વારા જ્યારે તમે ટ્રેઝેડી જુઓ ત્યારે એનાથી તમે દૂર થઈ શકો. એનો અર્થ એ થયો કે પીટી અને ફિયર એ બંનેનું શુદ્ધિકરણ થાય, એ તમારા મનમાંથી નીકળી જાય અને તમે સ્વસ્થ બની જાઓ. આપ સૌ જાણતા હશો કે આપણે લોકો ભારતીય આયુર્વેદમાં આપણે જેમ શરીરની વાત કરીએ ત્યારે વાત, પિત્ત, કફની વાત કરીએ છીએ. અને એ જે ત્રણ બાબતો છે, જે વાત, વાયુ, પિત્ત અને કફ, એની સમતા જો જળવાઈ રહે, એમાં બેલેન્સ જળવાઈ રહે તો માણસ સ્વસ્થ રહે. અને નહીંતર માણસ માંદગી અનુભવે. તો આજે હવે એક વાત થઈ રહી છે કે એને ડિટોક્સિફાય કરવા પડે, એટલે કે એને કાઢી નાખવું પડે. એમાંથી એ તમારા દેહમાંથી, તમારા શરીરમાંથી જો વાત, પિત્ત, કફની જે નેગેટિવ બાબતો હોય એ નીકળી જાય તો તમે સ્વસ્થ બની જાઓ. એવી જ વાત સાયકોલોજીકલ છે.
કે તમારા મનમાં ભય હોય, ક્રોધ હોય, આવા જુદા જુદા નેગેટિવ આસ્પેક્ટ હોય, તો એ તમારા મનમાંથી નીકળી જાય તો તમે એક સ્વસ્થ માનવ બનો. તો એ વાત એરિસ્ટોટલે એવી રીતે રજૂ કરી કે જ્યારે તમે ટ્રેજેડી જુઓ છો ત્યારે પીટી અને ફિયર તમારા મનમાંથી નીકળી જાય છે અને એનું શુદ્ધિકરણ થઈ જાય છે. એના માટે કેથાર્સિસ શબ્દ વાપરે છે, પણ કેથાર્સિસનો અર્થ થાય છે પર્ગેશન અથવા પ્યોરિફિકેશન. આપણા દેહમાંથી જેમ કચરો નીકળવો જોઈએ એવી રીતે આપણા મનમાંથી પણ કચરો નીકળવો જોઈએ. અને એ કચરોનો અર્થ છે નેગેટિવ આસ્પેક્ટ્સ ઓફ ઇમોશન્સ, એવી કેટલીક લાગણીઓ જે નકારાત્મક છે. અને એટલે સાહિત્યનું એક સરસ કામ તો એ કહેવાય કે સાહિત્ય છે એ તમને વધારે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવે. અને એ સ્વસ્થ બનાવવા માટે જરૂર પડે છે કેથાર્સિસની, પર્ગેશનની. અને એ પ્યોરિફિકેશન દ્વારા એનું શુદ્ધિકરણ થાય, નેગેટિવ આસ્પેક્ટનું ડિટોક્સિફાય થાય, તો માણસ વધારે સ્વસ્થ બને. આ વાત છે એ એરિસ્ટોટલે રજૂ કરી છે. આપણે એ વાતને જરાક ભરત મુનિએ જે રસની વાત કરી એનો થોડોક પરિચય એટલા માટે કરાવવો છે કે આપણને ખ્યાલ આવે કે ભરત મુનિએ એ જમાનામાં, જ્યારે મનોવિજ્ઞાન આવી રીતે આગળ વધ્યું નહોતું, અને તો પણ આવી રિલેવન્ટ યથાર્થ આજે પણ જે ખૂબ અગત્યનું છે એવી વાત એણે રજૂ કરેલી. અને એનું નામ છે રસ થિયરી. એ નાટ્યશાસ્ત્ર નામનું એનું પુસ્તક હતું અને એમાં નાટ્યશાસ્ત્રમાં એમણે આ વાત રજૂ કરેલી છે. તો જે રસ છે એ શબ્દને જ તમે જાણી શકો છો કે રસનો અર્થ જ્યુસ પણ થાય, રસનો અર્થ એસેન્સ એવો પણ થાય. એટલે રસ છે એક એવી વસ્તુ છે જે આપણા મનમાં જન્મે છે. અને એ જુદા જુદા રસો છે એ આપણને લાભ પણ આપે છે અને ક્યારેક એના નુકસાનો પણ થાય છે. ભરત મુનિએ એક વાત બહુ સરસ કરેલી કે જ્યારે તમે નાટક જુઓ ત્યારે તમે સહૃદય બનેલા હો તો તમે જે અભિનેતા જે પરફોર્મ કરે છે એની વાતને તમારા હૃદયમાં પહોંચે અને તમારું હૃદય એમાંથી વધારે સ્વસ્થ બને, એકદમ સ્વચ્છ બને, શુદ્ધ બને અને તમે એમાંથી એક સારો અનુભવ, જેમ યોગની અંદર પણ એવી વાત છે કે તમે ધ્યાન કરો તો તમને માનસિક શાંતિનો અનુભવ થાય, એવો જ અનુભવ તમે જ્યારે આ સાહિત્યની પ્રવૃત્તિઓ છે, જેમ કે નાટક છે, એ પરફોર્મ થાય ત્યારે તમે એ પરફોર્મર એટલે કે એક્ટર એની સાથે એકતા અનુભવો, આઈડેન્ટિફાય તમારી જાતને કરો, એના હૃદય સાથે તમારી જાતને મર્જ કરો, ભેળવી દો, તો ચોક્કસપણે તમારા મનમાં જે કોઈ નકારાત્મક બાબત હોય તો એ નીકળી જાય. રસ છે એના વિશે ભરત મુનિએ કહ્યું છે કે એમાંથી જુદા જુદા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ, વસ્તુઓ છે, ચીજો છે,
જેમ કે વિભાવ, અનુભાવ, વ્યભિચાર, વ્યભિચારી. તો આવા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના દ્વારા રસ જન્મે છે. ભરત મુનિના કહેવા પ્રમાણે સ્થાયી ભાવ છે એ 8 પ્રકારના છે. વ્યભિચારી ભાવો છે એ 33 પ્રકારના છે. અને સાત્વિક છે એ 8 પ્રકારના છે. એટલે આમ ગણીએ તો 8, 33, 8 એમ કરી અને કુલ 49 જેટલા ભાવો આપણી અંદર હોય છે. પણ મેં કહ્યું એમ એમાં વિભાવ છે, અનુભાવ છે, વ્યભિચારી છે અને એમાંથી જન્મે છે રસ. હવે જે રસના સ્થાયી ભાવ છે, સ્થાયી ભાવ એટલે સ્ટેબલ, સ્થિર, અને એવા સ્થિર ભાવો, સ્થિર લાગણીઓ એવી 8 છે જેને આપણે નાટકમાં, સાહિત્યમાં અવારનવાર અનુભવીએ છીએ. એ છે રતિ એટલે કે પ્રેમ, હાસ એટલે કે હાસ્ય, સ્માઇલ, જોય, આનંદ, શોક એટલે કે વ્યથા, દુઃખ, ક્રોધ એટલે એક પ્રકારનો તમારી માનસિક ઉગ્રતા, ઉત્સાહ એટલે કે હિંમત, અને એકદમ તમારી અંદર એક હિરોઇઝમ જન્મે. અને એ વાત છે એ ઉત્સાહ છે. ભય એટલે કે ફિયર, ડર, જુગુપ્સા એટલે કે એક પ્રકારની ડિસ્ગસ્ટ, તમને એનાથી કંટાળો આવે એવી દુર્ગુણ ભરી, ગંદકી ભરી વસ્તુ, અને વિસ્મય એટલે કે સરપ્રાઇઝ, આશ્ચર્ય. આ કુલ 8 સ્થાયી ભાવો છે. ભરત મુનિના કહેવા પ્રમાણે વિભાવમાંથી જન્મે છે ભાવ, ભાવમાંથી જન્મે છે અનુભાવ, અને અનુભાવમાંથી જન્મે છે રસ. હવે જે વ્યભિચારી ભાવ છે એને સંચારી ભાવ પણ કહેવામાં આવે છે, જે મનની જે સાયકોલોજીકલ બાબતો છે એની સાથે જોડાયેલ છે. સાત્વિક ભાવ 8 પ્રકારના છે અને એનું જે ભૌતિક, શારીરિક પ્રાગટ્ય થાય એ જુદી જુદી રીતે થતા હોય છે. જેમ કે સ્તંભ એટલે કે પેરાલિસિસ, સ્વેદ એટલે કે પરસેવો, રોમાંચ એટલે કે એકદમ તમારા શરીરમાં એકદમ આનંદ અનુભવો, એકદમ રોમાંચ અનુભવો, જેને અંગ્રેજીમાં હોરિપિલેશન એવું કહેવામાં આવે છે. એટલે તમારા જે રૂવાડા ઊભા થઈ જાય એવા તમે રોમાંચિત બનો. સ્વભેદ એટલે કે તમારા અવાજની અંદર પરિવર્તન આવે. વેપથું એટલે કે તમે ધ્રુજી જાઓ. અને વૈવર્ય એટલે કે ચેન્જ ઓફ કલર, આપણા રંગનું પરિવર્તન. અને છેલ્લી વસ્તુ છે પ્રલય, પેઇન્ટિંગ. આપણા સંસ્કૃતમાં ઘણીવાર હીરો એ બેભાન બની જાય છે, એકદમ એવી લાગણીમાં એ આવી જાય છે કે એને કારણે એ બેભાન બને છે. તો આ જે 8 મુદ્દાઓ છે, જે સાત્વિક ભાવ છે એના
ફિઝિકલ મેનિફેસ્ટેશન એટલે કે એમાં શારીરિક અસરો કેવી થાય છે, જેમ કે પેરાલિસિસની થાય છે, પરસેવાની થાય છે, તમારા રૂંવાડા ઊભા થઈ જાય છે, તમારો અવાજ બદલે છે, તમે ધ્રુજી ઉઠો છો. અત્યારે તમને ખબર હશે કે પાર્કિન્સન્સ નામનો એક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ છે, જેમાં માણસનું શરીર ધ્રુજવા માંડે. આ જે પ્રકારની ધ્રુજારી છે, ટ્રેમ્બલિંગ, એ ટ્રેમ્બલિંગ કે ટ્રેમર, મેડિકલ ભાષામાં એને ટ્રેમર કહે છે. એ ટ્રેમર છે એ આ જે વાત કરી છે આપણે સાત્વિક ભાવ દ્વારા કે શરીર ઉપર એની કેવી અસર થાય, એની વાત પણ એ જમાનામાં તમે કલ્પના કરો કે ભરત મુનિએ આટલી એકદમ લોજિકલ સાયન્ટિફિક એવી વાત એ જમાનામાં કરેલી છે. ભરત મુનિના મત પ્રમાણે કુલ જે 8 રસ છે એ આ પ્રમાણે છે. એને હવે રસના શબ્દો જે વાપર્યા છે એને આપણે સમજીએ. એનું પહેલું નામ છે શૃંગાર રસ, એટલે કે ઇરોટિક. આપણા શરીરની અંદર, આપણા મનની અંદર એક શૃંગારની અસર થાય. તમે જાણો છો કે હીરો અને હિરોઈન જ્યારે એકબીજાને મળે છે ત્યારે બંને રોમાંચિત થઈ ઉઠે છે. અને રોમાંચિત હોવું એ શારીરિક અને માનસિક બંને ઘટના છે. હાસ્ય એ બીજો રસ છે. ત્રીજો કરુણ, ચોથો છે રુદ્ર, પછીનો છે હિરોઇઝમ, પછી છે ભયાનક, ફિયર, ડર, બીભત્સ એટલે કે ડિસ્ગસ્ટ, જેનાથી ગંદકી, ખરાબ વસ્તુ, બીભત્સ વસ્તુ કે જેનાથી તમારું મન કંટાળી જાય, તમને ગમે નહીં, તમે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. અને અદ્ભુત એટલે કે વંડર, સરપ્રાઇઝ, એકદમ તમે કોઈક વસ્તુથી એટલા પ્રભાવિત થઈ જાઓ, એટલી તમારા મન ઉપર અસર થાય કે તમે એકદમ સાયકોલોજીકલી, મનોવિજ્ઞાનની રીતે ગણીએ તો તમે એવા પ્રભાવિત થઈ જાઓ કે તમે જાણે કે તમારી આજુબાજુનું બધું ભૂલી જાઓ અને એવા પરમ તત્વનો અનુભવ કરો. એ વિસ્મય છે એ બહુ જ જરૂરી છે જીવનની અંદર. અદ્ભુતનો અનુભવ થવો એ અદ્ભુત જ છે. વિલિયમ વર્ડ્સવર્થે આવી વાતો એણે પ્રકૃતિ સાથે જોડીને કરેલી છે કે પ્રકૃતિની અસર એના પર એટલી થઈ હોય કે એ એનાથી જાણે કે ધ્યાનમાં આવી ગયા હોય એવી અસર થાય છે. એટલે આ બધા 8 મુદ્દાઓ, 8 રસોની વાત ભરત મુનિએ કરેલી. આપણો વિષય કે એપિસોડ તો છે કેથાર્સિસ અંગેનો, પણ આપણે એને રસ સાથે એટલા માટે જોડ્યો કે રસની થિયરીમાં ભરત મુનિએ પ્રાચીન સમયમાં આટલી બધી સાયકોલોજીકલી રિલેવન્ટ કહેવાય, જે મનોવિજ્ઞાનની રીતે યથાર્થ કહેવાય એવી વાતો કરેલી, જે આજે મનોવિજ્ઞાનમાં, ન્યુરોલોજીમાં એકદમ આ રસની થિયરી પણ એને એપ્લાય કરી શકાય છે. એટલે એનો અર્થ એ થયો કે ભરત મુનિએ બહુ જ સરસ મજાની વાત એ જમાનામાં કરેલી છે. એરિસ્ટોટલે એમ કહ્યું કે જ્યારે તમે ટ્રેજેડી જુઓ ત્યારે પીટી એન્ડ ફિયર, દયા અને ડર, એનાથી તમે મુક્ત બની જાઓ છો.
એ પરગેટ થઈ જાય છે, એ કચરો નીકળી જાય છે, તમે શાંત બની જાઓ છો. અને એ શાંતિનો અનુભવ તમે જ્યારે નાટક જોઈ અને આવતા હો ત્યારે તમારા મનમાંથી પીટી અને ફિયર નીકળી જાય છે. આવી કેટલી બાબતો આપણા મનમાં હોય છે કે જે સાહિત્યના અનુભવ દ્વારા પ્યોરિફાય થઈ જાય છે, શુદ્ધ બની જાય છે. આપણે આપણા જીવનમાં કેટલીક વસ્તુ, દાખલા તરીકે એવા કેટલાય માણસો હશે કે જેણે જીવનમાં યુવાનીમાં એવો રોમાંચ ન અનુભવ્યો હોય, પણ જ્યારે એ નાટક જુએ અને એમાં હીરો અને હિરોઈનને, નાયક અને નાયિકાને એકબીજાના પ્રેમમાં પડેલા જુએ ત્યારે એના પર અસર થાય. આ અસર છે એ સાયકોલોજીકલ છે. તમે પોતે, એટલે કે એ વ્યક્તિ પોતે કોઈ સ્ત્રી સાથે આવા લાગણીસભર અનુભવ એણે નથી કર્યા. એ તો પ્રેક્ટિકલ લાઈફ જેણે જીવતા હોય એવી રીતે જીવેલા છે. એમાં ક્યાંય રોમાન્સનો અનુભવ એણે નથી કરેલો, પણ નાટક જુએ તો એનો અનુભવ કરે છે. તમે ફિલ્મો જુઓ છો ત્યારે હીરો અને હિરોઈન બંને એકદમ આનંદિત બનીને, રોમાંચિત બનીને નૃત્ય કરતા હોય, પ્રેમ કરતા હોય ત્યારે તમારા પર અનુભવ થાય છે, તમારા પર એની અસર થાય છે. એવી જ વસ્તુ બીજી હોવાની તમારા મનમાં, વાસ્તવિક જીવનમાં ક્રોધ તમે ન કરતા હો, પણ તમારા મનની અંદર ક્રોધની વસ્તુ તો પડેલી હોય, અને એ પડેલો જે ક્રોધ છે, કોઈ જાતનો ધિક્કાર છે, એ તમે નાટકમાં અનુભવી શકો. અને એને કારણે એ તમારા મનમાંથી નીકળી જાય, અને નીકળે તો તમને આનંદ થાય, તમે વધારે શુદ્ધિકરણનો અનુભવ કરો. આવી તો કેટલી બાબતો આ રસની અંદર છે. જેમ કરુણતા છે, એનો અનુભવ ભલે તમે વાસ્તવિક જીવનમાં ઓછો કર્યો હોય, પણ તમે એનો અનુભવ નાટકમાં કરી શકો છો. તમે ગુસ્સાનો અનુભવ કરી શકો છો. તમે ભલે બહાદુર ન હો, કોઈ લડવૈયા ન હો, વોરિયર ન હો, પણ જ્યારે તમે સલમાન ખાન જેવા હીરોને કે સની દેઓલ જેવા હીરોને લડતા જુઓ, અને એ કેટલા બધા જે ખરાબ માણસો હોય એની સાથે એ યુદ્ધ કરે, લડે, અને એ પણ શસ્ત્રોથી ને, એના પોતાના શારીરિક તાકાતથી. તમે કંઈ એવું જીવનમાં કરવાના નથી, કરવું ન જોઈએ, પણ તમે જ્યારે આમાંથી પસાર થાવ ત્યારે એ હિરોઇઝમનો અનુભવ તમે પોતે પણ કરી શકો છો. આવી રીતે આવા જુદા જુદા રસના અનુભવો માનવ પ્રેક્ષક તરીકે, શ્રોતા તરીકે, કે સાહિત્યના વાચક તરીકે અનુભવ કરે છે. અને આવો અનુભવ એ સાહિત્યનો એક બહુ જ પોઝિટિવ બાબત છે. અને એ પોઝિટિવ બાબત એ છે કે આપણે કેટલીક વસ્તુ જે વાસ્તવિક જીવનમાં ભલે ન અનુભવીએ, પણ એનો અનુભવ સાહિત્યમાં થાય, નાટકમાં થાય, ફિલ્મમાં થાય, સંગીતમાં થાય, તો તમે વધારે સ્વસ્થ બનો છો. માનસિક રીતે તમે એકદમ પ્યોરિફાઈડ બની જાઓ છો. અને એટલા માટે આ રસની થિયરી કે કેથાર્સિસની થિયરી આધુનિક સમયમાં પણ ખૂબ જ રિલેવન્ટ છે, ખૂબ જ યોગ્ય છે. મેં જેમ આપને કહ્યું એમ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ છે એ હવે વધતા જાય છે, સ્ટ્રેસ વધે છે,
ડિપ્રેશન વધે છે, તો એને દૂર કરવા માટે સાહિત્ય ઉપયોગી ચોક્કસ થઈ શકે. અને એમ કરવાથી ફાયદો એ થાય છે કે જે અનુભવ તમે વાસ્તવિક જીવનમાં ભલે ન કરતા હો, પણ પોઝિટિવ કે નેગેટિવ એવી ઇમોશન્સ છે, એનો અનુભવ તમે નાટક જોતી વખતે, નાટક વાંચતી વખતે, સાહિત્યનો અભ્યાસ કરતી વખતે જો કરી શકો, થાય તો સમજી લો કે તમે વધારે સ્વસ્થ બનો છો. અને માનસિક સ્વસ્થતા છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે લિટરેચર પ્લેઝ ધ રોલ ઓફ કેથાર્સિસ. તમારા મનમાં જે પ્યોરિફિકેશનની જરૂર છે, ડિટોક્સ કરવાની જરૂર છે, એ સાહિત્ય કરે છે. એટલે આ વાતને આપણે અહીં બરાબર સમજી લઈએ. તમે પણ આનો અભ્યાસ કરશો તો તમને ગમશે એવો મુદ્દો છે. તો આ વાતને આપણે અહીં આ એપિસોડને અહીં પૂરો કરીએ. અને આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.